હીરોનું ડિલક્સ BS4 એનું કાર્બેટર આપણે કાઢી કાર્બેટર સાફ કરવાનું. કાર્બેટરમાં કેટલા પ્રોબ્લેમ હતા કસ્ટમરને, બધા પ્રોબ્લેમ સોલ્વ કરીશું. સવારે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ, કાળા ધુમાડા કાઢે, લીવર કપાઈ જાય, કેટલા પ્રોબ્લેમ હોય, બધા પ્રોબ્લેમ આપણે ત્યાં સોલ્વ કરી નાખીશું. કાર્બેટર ઢાંકણી પહેલાં ખોલીશું. કાર્બેટર ખોલીને સાફ કરીને દેખાડીશું સ્ટેપ બાય સ્ટેપ. તમે વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાર્બેટર ઢાંકણી કાઢી નાખી. જે ઢાંકણીમાં તો ઓરિંગ પહેલાં ખરાબ આવે. ફ્લોટ પિન બધું રેડી, બટરફ્લાય બધું એવું બધું કાઢીને સાફ કરીને પાછું જોઈ લે. કાર્બેટર ઢાંકણીને ઓરિંગ કાઢી દે. પહેલાં ઓરિંગ ક્યાંથી લીક જ નથી, ને હાલી જાય તો હલાવી દે, નકર ભાઈ નવી. સ્લો જેટ ખોલ નાખે. પહેલાં સ્લો જેટ કાઢી નાખે કમ્પ્લીટ. કાર્બેટર સાફ કરવું એટલે સ્લો જેટ, મેન જેટ એ ફરજિયાત કાઢી નાખવા, પછી સાફ કરવું. એમને સાફ કરવું નહીં. મેન જેટ જોઈ લો કેટલું ખરાબ કન્ડિશન એની. એર સ્ક્રૂ ખોલી નાખી તો કમ્પ્લીટ. આપણે અત્યારે એનો એર સ્ક્રૂ જ્યાં હોય અંદર થોડું દૂર ચોટી એટલે ટાઈટ કરીને દૂર કંખે નાખી પડે રીતના. એર સ્ક્રૂ ખોલી નાખીએ. એર સ્ક્રૂની ઓરિંગ કોકે ખરાબ કરી નાખીએ. ઓલી આવે એર નકર લઈ લે. એર સ્ક્રૂ કાઢી નાખ્યો આપણે. એર સ્ક્રૂની અંદર વોઇસરની ઓરિંગ કાઢી નાખી. અંદર એક વોઇસર સિગ્નલની ઓરિંગ આવશે, બંને કાઢી નાખ્યું. મેનિફોનની ઓરિંગ કાઢી નાખી. તો મેનિફોનની ઓરિંગ ખરાબ એના કારણે ઝટકા મારે. લીવર ત્યાંથી એર લઈ લે જોરથી લીવર દે ત્યાંથી એર લઈ લે, ઝટકા મારે. જોઈ લો જેટની કન્ડિશન બહુ ખરાબ એટલે કાર્બેટર સેટિંગ થતું નથી. કમ્પ્યુટર કાર્બેટર સાફ કરી નાખ્યું તો એને દેખાડી કેવી રીતે કરવાનું. ડિલક્સ BS4નું કાર્બેટર કરી આપણે કેવી રીતે કરવાનું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીએ. કાર્બેટર કમ્પ્લીટ ધોઈ નાખ્યું. અત્યારે પાણી મારે હજી ભીનું જ છે. બેટલથી પાણી મારી ધોઈ નાખ્યું. એના જેટલા વાળા બધા સાફ કરી નાખવા, જરાય કચરો ન રાખો. કમ્પ્લીટ હવા વાળી આપણે સ્લો જેટ, મેન જેટ બંને સાફ કરી નાખ્યા. એકદમ કમ્પ્લીટ કાર્બેટર કમ્પ્લીટ ધોઈ નાખવું. આપણે જેમ ધોયું સર્વિસ કરી એમ સર્વિસ કર્યું ચોખ્ખું એકદમ. એવી રીતે સર્વિસ કરી નાખવી. સ્લો જેટ, મેન જેટ બંને ટાઈટ કરી નાખવા, મીડિયમ, ઢીલા ન રહે, ખાસ કરીને ધ્યાન રાખવું. સ્લો જેટ, મેન જેટ આપણે કમ્પ્લીટ ટાઈટ કરી નાખીશું. અત્યારે પાછળ જેમ ખોલ્યું તેમ કમ્પ્લીટ ટાઈટ થઈ ગયા. ફ્લોટ પિન, બટરફ્લાય બધું ચડાવી દે. કચરો સાફ કરી નાખવો જરાક હાથેથી. અહીં પિન મારી દઈએ. પિન રાખી દઈએ. કાર્બેટર ઢાંકણી ચડાવી દઈએ. એના બંને સ્ક્રૂ મારી દઈએ કમ્પ્લીટ. આપણે જો ક્યાંય વિડીયોમાં લાસ્ટ લગી બને રહેજો, ક્યાંય મિસ્ટેક ન કરતા, સ્કીપ ન કરતા ક્યાંય ભૂલી જાઓ તમે અડધું તો. સ્ક્રૂ કમ્પ્લીટ ટાઈટ કરી નાખ્યા. કમ્પ્લીટ ટાઈટ કરી નાખ્યા. ત્યારે આપણે બંને સ્ક્રૂ કાર્બેટર ઢાંકણીના આપણે એ સ્ક્રૂ ચડાવી દીધો. પેલા મેનિફોલ્ડની ઓરિંગ નાખી દો.
હજી એક વાર ટાંકણીમાં હાથ મારી લઈ. કોઈ પણ વસ્તુમાં 2 વાર હાથ તો મારી જ લેવા, બાય ચાન્સ ઢીલા રહી જાય. મિની ફોનની ઓરિંગ નાખી ગયા. હવે આપણે એ સ્ક્રૂ ચાલશે. એ સ્ક્રૂની ઓરિંગ આવશે આગળ, પછી સ્પ્રિંગ, વોશર, પછી ઓરિંગ. એ સ્ક્રૂ ચડી ગયું ગ્રીસવાળો કવરવાળો ચાલ કરવું અહીંયા. નગર ટાઈટ કરશે તો ઓરિંગ એની ખરાબ થઈ જાય. ફૂલ ટાઈટ કરી નાખો એ સ્ક્રૂ. પછી અડધો કા 1.5 આટો ખુલ્લો, અડધો કા 1.5 આટો ખુલ્લો રાખો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા હતું અત્યારે ગાડી દેખાડી દે તમે ડિલક્સ GS4.